નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિડીયો જે છે એ ખાસ તો યુવાનો અને યુવતીઓ માટે, અને ખાસ જે લોકો બજારના ફેસ વોશ, ફેસ ક્રીમ ને આવી બધી જે સૌંદર્યની વસ્તુઓ વાપરતા હોય, જે બહાર બજારમાંથી ગમે તેવી વસ્તુ લાવીને વાપરતા હોય, એને કારણે જે નુકસાન થતું હોય, સ્કિનને લાંબા સમયે નુકસાન થતું હોય, એ નુકસાનથી બચવા માટેનો સરસ મજાનો દેશી પ્રયોગ બતાવવા માટે જઈ રહ્યું છું. જે આપણા ઘરમાં જ, આપણા રસોડામાં અને આપણા ઘરમાં રહેલી એક કે બે એવી વસ્તુ છે, એવી પાવરફુલ વસ્તુઓ છે કે જે પ્રાચીન સમયથી સ્કિનને ચમકાવવા માટે જેનો પ્રયોગ પ્રખ્યાત છે, જે વિખ્યાત છે, એવી બે પાવરફુલ ઔષધિ મિત્રો. એક છે ચણાની દાળ અને બીજી પણ એક દાળ છે કે જેનો સરસ મજાનો પ્રયોગ જે છે, જે આપણા ચહેરા ઉપર એનો ઉપયોગ કરવામાં આવે સાબુની જગ્યાએ, ફેસવોશની જગ્યાએ કે ફેસ પેકની જગ્યાએ, તો તમે ધાર્યું હોય એની કરતાં વધારે સારું પરિણામ મળે છે. અને જે બજારના ફેસ વોશ હોય, ફેસ ક્રીમ હોય કે ફેસ પેક હોય, તો એની જે આડઅસરો થતી હોય છે, ખાસ તો જે ફેસ વોશ અત્યારે માર્કેટમાં ધૂમ મચાવતા હોય છે અને એની જે જાહેરાતો જોઈને આપણે એની પાછળ એની તરફ ભરમાઈ જતા હોય છે, પરંતુ એનું જે લાંબા ગાળે સ્કિન ઉપર થતું નુકસાન છે એનાથી બચવા માટે અને એના કરતાં પણ સારું પરિણામ આપે એવો મિત્રો જબરજસ્ત ઘરેલું ફેસ વોશ અથવા ફેસ પેક તમને કઈ રીતે બનાવીને કઈ રીતે એનો પ્રયોગ કરવાનો છે ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલાં તો ચણાની દાળ લેવાની છે. ચણાનો લોટ છે, તમે ઘણી જગ્યાએ જોયું કે સાંભળ્યું છે કે વાંચ્યું પણ છે અમુક બુક્સમાં કે પેપર્સમાં, કે ચણાનો લોટ જે છે એ ચામડીને સફેદ કરવા માટે પ્રાચીન સમયમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હતો. તો ચણાની દાળ છે એનો લોટ બનાવીને એનો ઉપયોગ કરવાનો છે. બીજી સૌથી મહત્ત્વની અને સૌથી આધારભૂત વસ્તુ હોય ને, તો એ છે મિત્રો મસૂરની દાળ, જેને લાલ દાળ તરીકે પણ ઘણી વખત ઓળખવામાં આવતી હોય છે, જે લાલ કલરની હોય છે, કેસરી જેવા કલરની. આ જે મસૂરની દાળ છે એ ચણાના લોટ સાથે જ્યારે મિક્સ થાય છે, ચણાના લોટ સાથે જ્યારે એનું મિશ્રણ બનાવવામાં આવે છે ને, ત્યારે આપણી ચામડી માટે, ખાસ તો ચહેરા માટે, અને ખાસ જે યુવાનો અને યુવતીઓ જે બહારના બજારના ફેસ વોશ પાછળ આંધળા થઈ જતા હોય છે, આવા લોકો ખાસ એકવાર આ પ્રયોગ બતાવું છું, એ કરી જોજો. પછી તમે જોઈ લેજો કે એનું રિઝલ્ટ છે એ કેવું છે, અને જેનો કોઈ આડઅસર નથી અને ખૂબ જ પરવડે એવું, ખૂબ સસ્તું પણ પડશે તમને જો ઘરે એનો પ્રયોગ કરશો તો. તો મિત્રો એની માટે મસૂરની દાળ લેવાની છે અને ચણાની દાળ, બંને દાળના લોટ કરી નાખવાનો છે, એકદમ ઝીણો કરકરો. મસૂરની દાળ છે એનો શેઝ કરકરો મિક્સરમાં બનાવશો તો શેઝ કરકરો રહેશે તો ચાલશે, કેમ કે એનો સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે ખૂબ જ આસાનીથી. એટલે બંને વસ્તુને સરખી માત્રામાં લેવાની છે. ચણાનો લોટ જે છે, ચણાની દાળનો લોટ, એ સાવ લોટ જેવો બનાવી નાખવાનો. મસૂરની દાળ છે એને શેઝ જાડો લોટ હશે તો ચાલશે, એનો વધારે ફાયદો થશે. બંને સરખી માત્રામાં લઈ મિક્સ કરીને એક ડબ્બીમાં ભરીને રાખી દો. આનો પ્રયોગ ક્યારે કરવાનો ધ્યાનથી સમજી લેજો મિત્રો. 1 ચમચી નહીં પણ અડધો ચમચી જ, જો માત્ર તમારે ચહેરો સાફ કરવો છે તો માત્ર ને માત્ર અડધી ચમચી જ આ પાવડરની જરૂરત પડશે. એક નાની વાટકી લો, એની અંદર અડધી ચમચી આ પાવડર નાખો. એની અંદર કાં તો તમે દહીં ઉમેરી શકો છો. જો તમારા ઘરે દહીં ન હોય તો તમે કાચું દૂધ ઉમેરી શકો છો. જો દૂધ પણ ન હોય તો ગુલાબજળ પણ ઉમેરી શકો છો, જેનાથી પણ ખૂબ જ સારું પરિણામ મળે છે. ગુલાબજળ જો જ્યારે તમે ઉમેરો તો ગુલાબજળની સાથે સાથે થોડું એલોવેરા જેલ હોય તો એ પણ ઉમેરજો મિત્રો, એનાથી ગજબનું પરિણામ આવે છે. હવે દહીં અથવા દૂધ ઉમેરી, કાંઈ ન હોય તો દહીં કે દૂધ તો ઘરે હોય જ, એને એ જે મિશ્રણ છે એકદમ ઢીલું પેસ્ટ જેવું થાય. જે ફેસવોશની જે ક્રીમ હોય છે, નરમ ક્રીમ, એના જેટલું ઢીલું થાય એટલું દૂધ અથવા દહીં ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરવાનું. મિક્સ બરાબર કરવાનું છે મિશ્રણ, કેમ કે ચણાનો લોટ હોય એની અંદરથી ઝીણી ઝીણી ગાંગડી જેવી રહી જતી હોય છે. તમે 1 કે 2 મિનિટ સુધી એને બરાબર હલાવતા રહેશો એટલે ગાંગડીઓ ભાંગી જશે ને એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે, મિશ્રણ બની જશે. આ મિશ્રણ જે છે સવારે સ્નાન કરવા જાઓ ત્યારે સ્કિન ઉપર, ખાસ તો ચહેરા ઉપર સાબુ કે ફેસ વોશ કંઈ લગાવવા નથી. માત્ર આ મિશ્રણ છે એને બંને ત્રણેય આંગળીઓ ઉપર લઈ અને જે રીતે ફેસ વોશ કરતા હોય એ રીતે ચહેરો ધોવાનો છે, સાફ કરવાનો છે, ઘસવાનું છે થોડીવાર, અને થોડીવાર પછી રહેવા દેવાનું છે અડધો મિનિટથી 1 મિનિટ સુધી, અને પછી એને પાણીથી ધોઈ લેવાનું છે મિત્રો.
સરસ મજાનો પ્રયોગ છે, આનું ખૂબ સારું પણ પરિણામ મળે છે. બીજું સૌથી મહત્ત્વનું કે આ એવું મિશ્રણ છે કે જેને આખા શરીરમાં પણ તમે ઉપયોગ કરી શકો છો નહાવા માટે. સાબુના નુકસાનથી બચવું હોય, સાબુની અંદર આવતા કેમિકલના નુકસાનથી બચવું હોય તો મિત્રો આનાથી આખા શરીરે પણ નાહી શકાય છે. બીજું એ કે જે લોકોને વારંવાર સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા થતી હોય, ચામડીને લગતી કોઈ પણ સમસ્યાઓ થતી હોય તો આવા લોકો ખાસ સાબુ બંધ કરી દેજો અને એની જગ્યાએ મિશ્રણ ચાલુ કરી દેજો મિત્રો. ચામડીની નાની મોટી સમસ્યા તો ધીમે ધીમે એમને દૂર થઈ જશે, પણ જે લોકો ચહેરાની પાછળ ઘણા બધા રૂપિયાનો ખર્ચ કરતા હોય છે આવા લોકોએ આ દેશી પ્રયોગ કરવા જેવો છે. આનાથી મિત્રો ચહેરો સાફ કરી અને પછી સ્નાન કરી લેવાનું છે. આનાથી તમે જોશો કે તમને ખુદને જ એનું રિઝલ્ટ માલુમ પડશે. બની શકે તો દૂધ અથવા દહીંનો પ્રયોગ કરજો, તમને ખૂબ જ સારું એવું પરિણામ મળશે મિત્રો. એ સિવાય આનો દિવસે પણ પ્રયોગ કરી શકાય છે અને ઘણા લોકોને દૂધ કે દહીં ન ફાવે, દહીં નાખશો તો એની અંદર દહીંની સ્મેલ પણ સહેજ ખટાશ જેવી આવશે, તો એની અંદર 2 ટીપા ગુલાબ જળના પણ નાખી શકો છો, જેનાથી દહીંની ખાટી સ્મેલ જતી રહેશે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.